નમસ્કાર ગુજરાત. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો હવે ઘણા બધા ખેડૂતોને મળવાનો નથી, કારણ કે આ તમારે હપ્તો મેળવવો હોય જેમાં 2000 રૂપિયા તમને સરકાર તરફથી આપવામાં આવશે, તો એના માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે. હવે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 2000 રૂપિયાનો આગામી 22મો હપ્તો તમારા ખાતામાં જોતો હોય તો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ હશે તો જ તમને બેંક એકાઉન્ટની અંદર 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવેલ બાબત હતી ત્યારે આ માહિતી મળી હતી કે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે ફાર્મર આઈડી કાર્ડ નહોતો, તો એમને 21મો હપ્તો નહોતો મળ્યો. હવે 22મો હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ છે એ ફરજિયાત બનાવવું પડશે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તા માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ છે કઈ જગ્યાએથી બનાવવાનું છે, ઓનલાઈન તમે બનાવી શકો છો કે કેમ? તમે ઓનલાઈન ઘરે બેઠા પણ આ ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવી શકો છો. જી હા મિત્રો, કારણ કે હવે રજિસ્ટ્રેશનની પ્રોસેસ સાવ ઇઝી છે, સહેલી છે, જેના લીધે તમે 2000 રૂપિયાનો હપ્તો જે પીએમ કિસાન યોજનાનો છે એ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર મળે, એટલે કે આવનારા 1-2 મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર આ હપ્તો મળે એ પહેલાં તમારે ફાર્મર આઈડી કાર્ડ છે બનાવી લેવું પડશે. હજુ સુધી મિત્રો આ હપ્તા માટે ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ, પરંતુ અમુક એવા અહેવાલો કે પછી સોશિયલ મીડિયાની જે માહિતી છે એના આધારે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આ હપ્તો છે વહેલા ખેડૂતોના બેંક ખાતાની અંદર આવી શકે છે. હજી સુધી આ અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આપણે એવું માની શકીએ કે નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ હપ્તો 21મો હપ્તો જાહેર થયો હતો, એટલે કે 19 નવેમ્બરના રોજ હપ્તો જાહેર થયો. ત્યાર પછીના 4 મહિના પછી એટલે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનો પણ આવી શકે છે હપ્તો આવવા માટે. એટલે 22મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવે પહેલાં ફાર્મર આઈડી કાર્ડ છે ફરજિયાતપણે બનાવવું પડશે. દરેક ખેડૂતો માટે છે એ ફરજિયાત છે. જો તમે પણ ખેડૂત છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેજો. હવે ફાર્મર આઈડી કાર્ડ કઈ રીતના બનાવવું, જો બનાવવાનો બાકી હોય તેના માટે છે. જેમને પણ ફાર્મર આઈડી કાર્ડ બનાવી લીધું છે એમના માટે આ જ વિડીયોની અંદર બીજા સમાચાર છે કે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો કઈ રીતે મળે. તો આ દરેક જે માહિતી અને સમાચાર છે તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે. ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. સૌપ્રથમ મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર આઈડી છે એ માટે ખેડૂત મિત્રોએ ખાસ કરીને એ બાબત ધ્યાન રાખવી પડશે, સાવધાન રહેવું પડશે કે જો ફાર્મર આઈડી હશે એના વગરનો હપ્તો અટકી જશે. પીએમ કિસાનનો હપ્તો છે એ તમારે જોઈતો હોય તો ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે. તમે ઘરે બેઠા મોબાઈલમાંથી ડિજિટલ આઈડી પણ બનાવી શકો. સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસ છે એ આપણે જાણીએ. તો સૌપ્રથમ દેશભરમાં સરકાર તરફથી ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના ફાયદા દેશના કરોડો ખેડૂતોને પણ મળે છે. દેશમાં ઘણા ખેડૂતો એવા છે કે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી, પરંતુ આવા ખેડૂતોને ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષમાં 6000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ સરકાર આ યોજનામાં લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરે છે, કેટલાક ક્રાઇટેરિયા એવા નક્કી કરે છે કે એની અંદર જો ખેડૂતોના સમાવેશ થાય તો ખેડૂતોને લાભ મળે. એવી ઘણી બધી યોજનાઓ છે ખેડૂતો માટેની, જેમાંની એક યોજના એટલે કે પીએમ કિસાન યોજના અત્યાર સુધીની સૌથી પ્રચલિત અને સૌથી મિત્રો જાણીતી એવી યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. હવે આ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર 2000 રૂપિયા દર 4 મહિને આપવામાં આવે છે. વર્ષના 6000 રૂપિયા થયા, પરંતુ ઘણા બધા ખેડૂતો કહે છે કે આ યોજના અંતર્ગત જે 6000 રૂપિયા આપવામાં આવે છે એની જગ્યાએ 12000 રૂપિયા આપવામાં આવે. એટલે સરકાર તરફથી છે એ દરેક હપ્તાની અંદર રકમમાં વધારો કરી અને ખેડૂતોને આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પરંતુ એના વિશે સરકાર દ્વારા છે બજેટ 2026ની અંદર છે એ નિર્ણય લેવામાં આવી શકે છે, અથવા 2026ના બજેટની અંદર એવી માહિતી આપણને મળી શકે કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો થયો છે, પરંતુ ત્યાં સુધી આપણે રાહ જોવાની જરૂર છે. હવે મિત્રો, ખેડૂતો માટે સરકારી યોજનાઓનો લાભ લેવા હવે પહેલાં જેવો સરળ હપ્તો નથી રહ્યો, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ દેશના ખેડૂતોની ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે, જેને ફાર્મર આઈડી કહેવામાં આવે છે. હવે જો ખેડૂતો પાસે ફાર્મર આઈડી નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા અટકી જશે. જે ખેડૂતો ફાર્મર આઈડી નથી બનાવવાના એમની પાસે છે એ હપ્તો નહીં પહોંચે. એટલે જે કઈ રીતના બનાવી છે એ પ્રશ્ન હોય તો તમને જણાવી દઈએ. તો સૌપ્રથમ જણાવી દઈએ તો ફાર્મર આઈડી શું છે. તો ફાર્મર આઈડી હકીકતમાં ખેડૂતોને એક ડિજિટલ ઓળખ આપે છે, જેમાં ખેતી સાથે જોડાયેલી લગભગ દરેક જાણકારી નોંધાયેલી રહેશે.
જેમાં આમાં ખેડૂતોની જમીનનો રેકોર્ડ, કયો પાક ઉગાડવામાં આવે છે, ખાતર અને બિયારણનો વપરાશ, પશુપાલન અને ખેતીથી થતી આવક જેવી ઘણી બધી જાણકારી ફાર્મર આઈડી કાર્ડની અંદર હશે. હવે આ જ આઈડીના આધારે સરકાર નક્કી કરશે કે કયો ખેડૂત કઈ યોજના માટે પાત્ર છે. જો તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ રજીસ્ટ્રેશન કરી અને લાભ લેતા હોય, પીએમ મનધન યોજનાનો લાભ લેતા હોય, પીએમ સ્વનિધિ યોજના છે, ઘણી બધી એવી સરકારી યોજના જે ખેડૂત હિતલક્ષી છે, તો દરેક યોજનાનો લાભ લેતા હોય તો પણ ખ્યાલ પડી જશે સરકારને. અને જો એક યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લેતા હોય તો સરકારને એ પણ ખ્યાલ પડી જશે. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર આઈડી તો નક્કી કરી દેવામાં આવી છે કે ફાઇનલ છે, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ આ જ ફાર્મર આઈડી સાથે લિંક કરવામાં આવશે. આનાથી એ ફાયદો થશે કે સાચા ખેડૂતોને સાચા સમયે પૈસા મળી જશે. સાથે જ ખોટો રજીસ્ટ્રેશન કરેલો કે ડુપ્લિકેટ નામ કે ખોટા ક્લેમ જેવી સમસ્યાઓ પણ ખતમ થશે. અને આવનારા સમયમાં મોટાભાગની કૃષિ યોજનાઓ માટે આ જ આઈડી છે આધાર બનશે. જેમાં ઓનલાઈન ફાર્મર આઈડી કેવી રીતે બનાવવી, તો ફાર્મર આઈડી બનાવવા માટે ખેડૂતે પોતાના રાજ્યના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ પર જવું પડશે. ત્યાં ક્રિએટ અ ન્યૂ યુઝરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આધાર કાર્ડ નંબર નાખવો પડશે. જ્યારે મિત્રો કેવાયસીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે. શરતો એ વિશે વાંચીને સંમતિ આપ્યા પછી ફાર્મ સબમિટ કરવાનું હોય છે. અને આ પછી આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર ઉપર આવેલ ઓટીપીથી વેરિફિકેશન કરવામાં આવશે. પછી મોબાઈલ નંબર ફરીથી નાખીને ઓટીપીથી પુષ્ટિ કરવાની હોય છે અને નવો પાસવર્ડ બનાવવાની અને સેવ કરવાનો હોય છે, જેનાથી તમારું યુઝર આઈડી છે તૈયાર થશે. લોગિન કર્યા પછી ફાર્મર ટાઈપમાં ઓનર પસંદ કરો અને ફેક્ટ લેન્ડ ડિટેલ પર ક્લિક કરો. ખસરા નંબર અને કેપ્ચા નંબર અને જમીનની પૂરી જાણકારી છે તમારે ચેક કરવાની છે. જો એકથી વધુ ખેતર હોય તો તમામની વિગત આપવાની છે. હવે રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમારે શું કરવું, તો રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી જમીનની જાણકારી ભર્યા પછી વેરિફિકેશન પૂરું થાય તો સોસાયટી રજિસ્ટ્રી ટેબ, સોશિયલ રજિસ્ટ્રી ટેબમાં ફેમિલી આઈડી અથવા તો રેશન કાર્ડની જાણકારી નોંધણી કરવી. અને આ પછી ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ પસંદ કરવું જરૂરી છે. છેલ્લે કન્સન્ટ પર ક્લિક કરી અને ડિજિટલ સાઇન કરી દો. તમામ સ્ટેપ પૂરા થાય તે પછી તમારી ફાર્મર આઈડી છે એની પ્રક્રિયા ઇન પ્રોસેસ બતાવશે. જ્યારે મિત્રો ઇન પ્રોસેસ બતાવે ત્યારે તમારે છે એ લગભગ 24 કલાકનો સમય છે એ જવા દેવો પડશે. 24 કલાકના સમય ગયા પછી તમે ફરી વખત એગ્રીસ્ટેકનો પ્રોજેક્ટ એટલે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગતનું વેબસાઇટ કે પછી એપ્લિકેશન ખોલશો, ઓપન કરશો એટલે તમારા સામે તમારી પ્રોફાઇલ બની જશે. અને તમારે ઘણા બધા રાજ્યોની અંદર પંચાયત સ્તરે શિબિરો પણ લગાવવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો ઓફલાઈન મદદ લઈ રહ્યા છે આ કામ પૂરું કરવા માટે. જેમાં ખેડૂતો સમય રહેતા ફાર્મર આઈડી બનાવવાની છે. જો 21મો હપ્તો તો ખેડૂતોનો જતો રહ્યો છે, ઘણા બધા ખેડૂતોનો 22મો હપ્તો ન જાય એ માટે તમારે ફાર્મર આઈડી છે એ અગાઉથી બનાવવી પડશે. જો મિત્રો તમારે વધારે માહિતી કે બીજી કોઈ પણ નવી જાણકારી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો.